નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે કે એક બાજુ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે અને આગામી એક અઠવાડિયા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો અત્યારે પ્રચંડ શરૂઆત તો જોવા મળી રહી છે, પરંતુ આ જે આગાહી છે તે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ નહીં પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને તેની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કરવામાં આવી છે। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદની વાત કરીએ તો વરસાદ આ વખતે જે પ્રમાણે રૌદ્ર સ્વરૂપ પહેલેથી જ જે ધારણ કર્યું છે તેના કારણે ઘણી એવી નદીઓ છે કે જે અત્યારે તો બે કાંઠે વહેતી હોય તે પરિસ્થિતિ સામે આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ અત્યારે તો ખડે પગે જોવા મળી રહી છે। રેસ્ક્યુ ઓપરેશન પણ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આ તમામ પરિસ્થિતિમાં ખેડૂત એક બાજુ એમ કહેવાય કે ખુશ પણ છે અને એક બાજુ દુઃખી પણ છે। ખુશ એટલા માટે છે કારણ કે વરસાદની જે રાહ જોતા હતા તે વરસાદ તો અત્યારે વરસ્યો, પરંતુ એ પ્રમાણે અત્યારે તો વરસાદ વરસ્યો કે ક્યાંક તેમનો પાક ધોવાયો હોય તે પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે। હું માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છની નથી વાત કરતો, હું આમાં દક્ષિણ ગુજરાતની પણ વાત કરું છું કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો, ઇવન મધ્ય ગુજરાતમાં પણ જે વરસ્યો અને તેના કારણે ક્યાંક ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવ્યો હોય તે પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્ય દર્શન પુરોહિત કે જેઓ ખગોળશાસ્ત્રી છે, નાગજીભાઈ ભાયાણી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કૃષિ નિષ્ણાત છે, અને સાથે સાથે ડૉક્ટર હિતેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ઇન્ટરનેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ મેમ્બર ઇન ઇન્ડિયાના ડાયરેક્ટર છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। દિવ્ય દર્શનજી, શરૂઆત મારે આપનાથી કરવી છે। જ્યારે ગુજરાતની અત્યારે તો વાત કરી રહ્યા છે, ગુજરાતમાં આગામી સમયમાં વરસાદી માહોલ કેવા પ્રકારનો જોવા મળશે? ગુરુદેવ વેધશાળાએ લગભગ 3 મહિના પહેલા જ પૂર્વાનુમાન લગાવી ચૂકી હતી। આપણું જે પાછલું વર્ષ ગયું એટલે પાછલા 12 મહિના જ ગણો, 2024 થી લઈને અત્યાર સુધીના એ 12 મહિના 1 લાખ વર્ષની અંદરના સૌથી વધારે સખત ગરમ રહ્યા। કાર્બન ડાયોક્સાઇડ આપણે 430 પાર્ટિકલ્સ પર મિલિયન પેદા કરી દીધું છે 7 લાખ વર્ષ પહેલા, તો એનાથી બમણું પેદા કરી દીધું છે। પ્રદૂષણ એટલે એક્યુઆઈ જેને કહેવામાં આવે છે, હાઈએસ્ટ માત્રામાં આપણે ઉપર સુધી ખેંચી ગયા છે। એને કારણે ગ્લેશિયર્સ પીગળ્યા છે, સમુદ્રનો કન્વેયર કરંટ બેલ્ટ બદલાયો છે। સાથે સાથે જે જેટ સ્ટ્રીમ છે ટ્રોપિકલ વિસ્તારથી લઈને એટલે કે આપણા ઉષ્ણકટિબંધીય વિસ્તારથી લઈને ખંડો અને ધ્રુવ પ્રદેશ સુધી જાય છે, એ 400 થી 600 કિલોમીટર પહોળી થઈ રહી છે અને બહુ વાઇલ્ડ એટલે એકદમ ભયંકર થતી જઈ રહી છે। આ બધી વસ્તુ ભેગી થઈ છે, એને કારણે વિન્ડ પેટર્ન પણ બદલાઈ છે। સાથે સાથે ત્રીજું ખતરનાક ચક્ર ચાલ્યું છે સૂર્ય ચક્ર। 25મી સૂર્ય સાયકલ એકદમ ખતરનાક પોઈન્ટ પર, એક્સ્ટ્રીમ ડીપ પોઈન્ટ પર ચાલી રહી છે। એ પીક પોઈન્ટને કારણે એમાંથી જયારે આયોનાઇઝેશન થાય છે, વાતાવરણ પંપ થાય છે એનામાંથી નીકળેલા કિરણોને કારણે, ત્યારે નીચે રહેલી ગરમી એ એવી ને એવી જ રહેશે અને ભેજ ઉપર લેતી જાય છે। એટલે એક તબક્કો એવો આવે છે કે ભેજને ધારણ કરવાની હિમાલયની ક્ષમતા બિલકુલ રહેતી નથી, એટલે ડ્યુ પોઈન્ટ અને ટેમ્પરેચર લગભગ એક થઈ જાય છે। એર પ્રેશર એટલું બધું ઘટી જાય છે કે વરસાદ એક સાથે ભૂક્કા કાઢી નાખવો પડે છે। અને પાછલા દર વર્ષની તમે સરખામણી કરશો ત્રિવેદીજી, તો દર વર્ષે 1.5 થી 2 ઇંચ એવરેજ ઓન એન એવરેજ વરસાદ વધી રહ્યો છે ભારત દેશની અંદર। અને અમારી ધારણા છે કે આ વર્ષે 85 થી લઈને 115% જેટલો વરસાદ પડશે અને ગુજરાતમાં લગભગ 120 થી 125% જેટલો વરસાદ પડશે। અને ગુજરાતના જેટલા પણ મોટા સિટીઝ છે, ગામડા તો પૂર આવશે જ પણ મોટા સિટીઝમાં ભયંકર પૂર આવશે। અને એટલા માટે આપણને પૂર દેખાશે, ગામડામાં નહીં દેખાય કે ગામડામાં જગ્યા ખુલ્લી હોય છે એટલે પાણી નીકળી જશે, પણ શહેરી વિસ્તારમાં પાણીની નીકળવાની કાંસ વગેરેની કોઈ જગ્યા નથી, એટલે ભયંકર પૂર આવશે। એવો ભયંકર વરસાદ એટલે ભૂક્કા કાઢી નાખે, આમ ભાષામાં બોલીએ તો એટલો પડશે। અને સાદી ભાષામાં વાત કરો તો જેટલી ગરમી વધારે એટલો વરસાદ વધારે, આપણા બાપ દાદા કહેતા। એટલે અત્યારે જે ગરમી પડી રહી છે, અત્યારે પણ હાલના તબક્કે 32 ડિગ્રી ટેમ્પરેચર બતાવે પણ ફિલિંગ્સ આપણને 41 ડિગ્રી જેટલું થાય છે, ડ્યુ ટુ કાર્બન ડાયોક્સાઇડ, પ્રદૂષિત પાર્ટિકલ્સ અને પર્ટિક્યુલર મેટરને કારણે થાય છે। એટલે આવનારો સમય આપણા માટે બહુ ખતરાની નિશાની લઈને આવી રહ્યો છે અને અત્યારથી જ ચેતી જવા જોઈએ છે, કારણ કે આપણે પ્રકૃતિ માતા સાથે છેડછાડ કરી છે એટલે એનું ફળ ભોગવવાનો આપણો સમય આવી રહ્યો છે। ત્રિવેદીજી, આ વરસાદ એ માત્ર કોઈ એક જે વિભાગમાં જોવા મળશે એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે અત્યારે દરેક જગ્યાએ આ પ્રકારનો જે વરસાદ પડે તેવી શક્યતાઓ છે? બહુ સરસ ક્વેશ્ચન છે।
આ વરસાદ સાર્વત્રિક વરસાદ છે. સાર્વત્રિક ધેટ મીન્સ કોઈ પણ પ્લેસ બાકી નહીં. અત્યાર સુધી હવે તો કચ્છના રણમાં વરસાદ પડે ને, રાજસ્થાનમાં રણમાં વરસાદ પડે ને, પણ पिछला 5 વર્ષથી આપણે જોયું કે ત્યાં બી ભયંકર વરસાદ પડે છે. એટલે ગુજરાતનો એક પણ વિસ્તાર એવો બાકી નહીં કે જ્યાં વરસાદ નહીં પડે. અને શહેરોમાં કેમ ભયંકર પડશે? કારણ કે શહેરોનો જે વિસ્તાર છે એના કરતા 10 ગણા વાહનો વધી ગયા છે. પહેલા 50 વર્ષ પહેલાની વાત કરીએ તો આપણા સોસાયટીમાં 3 સાયકલ બી નથી. આજે દરેક ઘરે ઘરે વાહન છે. લોકો ધાણાભાજી લેવા પણ વાહન લઈને ચાલે છે, દહીં લેવા પણ ગાડી લઈને દોડી પડે છે. એટલે એટલું બધું ફોસિલ ફ્યુલ આપણે ચલાવી રહ્યા છે. અને વૃક્ષોનું નિકંદન શહેરોમાંથી નીકળી ગયું છે. તળાવો માંડ ગણ્યા ગાંઠિયા 5, 7, 10 જ રહ્યા છે. વડોદરાની વાત કરું તો 100 તળાવ હતા હું આવ્યો ત્યારે રહેવા નાનપણમાં, અને આજે 5 થી 7 ગણ્યા ગાંઠિયા તળાવ છે. એક વ્યક્તિ પાછળ 30 વૃક્ષ ભારતમાં હોવા જોઈએ, જયારે ગણિત ઊંધું થઈ ગયું છે. 30 વ્યક્તિ પાછળ એક વૃક્ષ છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણ જાય તો ક્યાં જાય? અને એને કારણે આ ધોધમાર વરસાદ પડશે. પ્લસ આપણી નફટાઈ ગણો કે આપણી સુખ પાછળની અંતરી દોડ ગણો કે ગમે તે કારણે કન્ટુર મેપ આપણે બદલી નાખ્યા, કન્સ્ટ્રક્શન આજે ધડ કર્યું, કાંસ પૂરી નાખ્યા. એટલે પાણીને બહાર જવાની કોઈ પરિસ્થિતિ રહી નથી. પાણીની વન આપણે બોરમાં ઉતારી પણ નથી શકતા. જે પાણી કુદરત આપી રહ્યું છે ધોધમાર વરસાદના રૂપમાં, એ વહી જાય છે દરિયાની અંદર, સાવ નકામું જાય છે. અને જયારે દુકાળ પડશે ત્યારે આપણે જ બૂમો પાડીશું કે દુકાળ પડ્યો, પરંતુ કેમ તો કે આપણે રિચાર્જ જ નથી કરી શકતા બોર. એટલે આ બધી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્રિવેદીજી, દિવ્યદર્શનજી, ખેડૂતો માટે આ સારો વરસાદ કહેવાય કે નહીં? આમ તો આના માટે જ આપણી સાથે ખેડૂત નિષ્ણાત પટેલ સાહેબ જોડાયેલા છે, એટલે એ વધારે સારો જવાબ આપી શકે. પરંતુ હું એવું કહીશ કે અમુક પાક માટે આ વરસાદ સારો ગણી શકાય. પણ એ પ્રમાણે આપ ધોધમાર વરસાદની વાત કરી રહ્યા છો, અને જે રીતે ધોધમાર વરસાદ વરસશે તો ક્યાંક અત્યારે તો ખેડૂતોનો પાક ધોવાઈ જતો હોય છે, પરંતુ ખેડૂતોને એક વાવણી લાયક વરસાદની અત્યારે તો બહુ જરૂરી છે. તો ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે કે કેમ? હવે એ જવાબ ખરેખર ખેડૂત મિત્ર જ આપી શકે કે મારો સબ્જેક્ટ નથી, મારો વિષય નથી. પરંતુ અત્યારે જે વરસાદ પડશે એ વાવણી લાયક તો નહીં જ હોય, કારણ કે એ લગભગ 2 ઇંચથી લઈને શરૂ થશે તો 8-10 ઇંચ સુધી વરસાદ પડશે, ગમે ત્યારે પડશે, ધોધમાર પડશે. એટલે એના પરથી ખેડૂત મિત્રે નક્કી કરવાનું છે કે કેવું શું પાક વાવો, કયો પાક લેવો કે જેથી પાક ધોવાઈ ના જાય. જે ખગોળશાસ્ત્રની ગણતરી, હવામાન શાસ્ત્રની ગણતરી છે, ટોટલ મારું જે પ્રિડિક્શન છે આ બધાના આધાર પર, સૌરચક્ર, વિન્ડ પેટર્ન, દરિયાનો પ્રવાહ, સમુદ્રનો કન્વેયર બેલ્ટ, હવાનો પ્રવાહ, ગ્લેશિયર્સનું પીગળવું, પ્રદૂષણનો આંક વધી જવો, આ બધાની સાથે જે પેટર્ન બદલાઈ રહી છે એ જોતાને જે ગરમી વધી રહી છે, 430 ppm કાર્બન ડાયોક્સાઇડ પહોંચ્યો છે, AQI વધી ગયો છે, એ બધું જોતા એવું લાગે છે કે એક દેશમાં વરસાદ, જે 4 મહિનાનો વરસાદ છે એ 10 થી 15 દેશમાં પડી જશે. એટલે એવરેજ, ઓન એન એવરેજ એક દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડશે એ નક્કી છે. એટલે હવે વાવણી કયા પ્રકારની કરવી એનો મને કોઈ જ્ઞાન નથી, પણ તે ખેડૂત મિત્ર જે નિષ્ણાતો આપી શકે. ઓકે દિવ્યદર્શનજી, આભાર અમારી સાથે જોડાવા માટે.